श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजते सेव्य स्वरूपाय नमः। સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. હવે આજે આપણે બીજા બેઠકજી, જેને બડી બેઠકજી તરીકે ઓળખવામાં આવે છે, ગોવિંદ ઘાટના પાછળની બાજુ પર છે. અને ત્યાં વૃંદાવનના ચૈતન્ય સંપ્રદાયના સંત મહાત્માઓ હતા. તો એમાંથી એક શ્યામાનંદ નામનો એક સેવક અહીંયા મહાપ્રભુજીની કસોટી કરવાના વિચારથી ત્યાં આવ્યો. અને એની પાસે એક બટવો હતો. એ બટવો એને બહાર ઝાડ પર ટીંગાડ્યો અને અંદર મહાપ્રભુજીને મળવા ગયો. અને બહાર પાછો આવે છે તો ત્યાં એનો બટવો નહીં. આવીને જઈને એણે પાછું મહાપ્રભુજીને કહ્યું કે તમારા સેવકો ચોર છે, મારો બટવો ચોરી ગયા. ત્યાં મહાપ્રભુજીએ કહ્યું કે નહીં, મારા સેવકો આવું કંઈ કરશે જ નહીં, તમે પાછા જુઓ, તપાસ કરો. અને પાછા આવીને જોયે છે તો ત્યાં વૃક્ષ પર એના જેવા ઘણા બધા બટવા લટકતા હતા. હવે શ્યામાનંદ એમાંથી પોતાનો બટવો ઓળખી શક્યો નહીં. એ પાછો મહાપ્રભુજી પાસે આવ્યો. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે તમે તમારો બટવો નથી ઓળખી શકતા તો તમે તમારા ઠાકોરજીને કેવી રીતે ઓળખશો? ત્યારે એને પોતા પર થોડી લજ્જા આવી કે મેં આવી રીતની શંકા કરી. આ સુંદર પ્રસંગ આ સ્થાન પર બનેલો છે. ત્યાર પછી મહાપ્રભુજીએ પોતાની ધોતીનું પરણું બનાવ્યું, પલ્લું, અને એની અંદર નવનીત પ્રિયાજીને પધરાવ્યા અને સુંદર નંદ મહોત્સવ ઉજવ્યો. એકદમ ધામધૂમથી, જાણે આમ સાક્ષાત સારસ્વત કલ્પમાં જ્યારે પ્રભુનું પ્રાકટ્ય થયું હતું એવો સુંદર મનોરથ આ સ્થાન પર ઉજવવામાં આવ્યો. સ્વયં નંદ, યશોદા બધા ત્યાં સાક્ષાત પ્રકટ થયા. ગોપ સખાઓ, બાલ સખાઓ બધા ત્યાં પ્રકટ થયા. અને અલૌકિક આનંદ ચારે ઓર છવાઈ ગયો. એમની સાથે જે બધા સેવકો હતા, વૈષ્ણવ હતા, એ બધાને પણ આ સુંદર લીલાની ઝાંકી બધાને થઈ. તો આ પણ મહત્વ આ બીજી બેઠકજી, બડી બેઠકજીનું છે. હવે આજે ત્રીજી બેઠકજી લઈએ, ગોકુળમાં દ્વારકાધીશ પ્રભુના શૈયા મંદિરના બેઠકજી. તો આ સ્થાન પર 3 બેઠકજી બિરાજે છે. એકી સાથે આ એની વિશેષતા છે. અને જ્યારે મહાપ્રભુજી પરિક્રમા કરતા કરતા આ સ્થાન પર પધાર્યા તો ત્યાં જમીનની અંદર એક કુટી બનાવીને યોગેશ્વર અનેક વર્ષોથી તપ કરતો હતો. એ યોગેશ્વરને ખબર પડી કે પ્રભુ અહીંયા પધાર્યા છે, એટલે એણે કહ્યું કે મારે તમારા દર્શન જોઈએ છે અને મારી એક વિનંતી છે કે મારો મનોરથ છે આ સ્થાન પરથી મને ક્યારેય કોઈ હટાવે નહીં. આટલી મારી માગણી પૂર્ણ કરો. આ વાતનું મને વરદાન આપ્યું. શ્રી મહાપ્રભુજી એમને વરદાન આપ્યું અને પછી કહ્યું કે ઠીક છે, આજ તમને ક્યાંય કોઈ અહીંથી હટાવશે નહીં. પછી અનેક વર્ષો પછી એ સ્થાન પર મંદિરનું સમારકામ શરૂ થયું. મંદિર બનાવવાનું કાર્ય, બાંધકામ કરવાનું કાર્ય શરૂ થયું. એ ગુસાઈજીના તૃતીય પુત્ર બાળકૃષ્ણલાલજી, અને એમણે મંદિર સિદ્ધ કર્યું. ત્યાં પછી ઠાકોરજી પધરાવ્યા અને ભોગની બધી સામગ્રી તૈયાર કરી અને સામગ્રી પ્રભુના સન્મુખ આરોગવા માટે મૂક્યું. પણ પ્રભુ અપ્રસન્ન હતા. એ ભોગ આરોગ્યા નહીં, પણ એની અંદર, એ સામગ્રીની અંદર કીડા ઉભરાતા બધાને દેખાયા. તો બાળકૃષ્ણલાલજીને સમજમાં આવ્યું નહીં આ વાત શું થઈ છે. પછી એમણે વાત સમજાઈ કે પ્રભુ આજ્ઞા, એટલે મહાપ્રભુજીની જે આજ્ઞા હતી કે કોઈ તમને હટાવશે નહીં, એ આજ્ઞાનું ઉલ્લંઘન થયું હતું. એટલે ઠાકોરજી અપ્રસન્ન હતા. તો આ સ્થાન પર આપણે આ વસ્તુ સમજવાની છે કે ક્યારે ઠાકોરજીના આજ્ઞાનું, ગુરુના આજ્ઞાનું ઉલ્લંઘન કરવું નહીં. પછી ચોથા બેઠકજી, વૃંદાવનના બેઠકજી. અહીંયા પ્રભુદાસ જલોટા આ સેવકને વ્રજરજનું મહાત્મ્ય સમજાવ્યું. પ્રભુદાસજીએ સ્નાન કર્યું નહોતું એટલે પ્રસાદ લેવા માટે રાજી નહોતા. ત્યારે મહાપ્રભુજીએ એને ચતુર્ભુજધારી, વૃક્ષે વૃક્ષે પત્તે પત્તે વેણુધારી ના સાક્ષાત દર્શન કરાવ્યા અને વ્રજરજનું મહાત્મ્ય સમજાવ્યું. કે અહીંયા વ્રજરજ
અને યમુનાજીના જલ પરથી વહેતો પવન એટલો બધો પવિત્ર છે કે આ સ્થાન પર આચાર વિચાર અને એટલે સ્નાનનું મહત્વ થોડુંક ઓછું છે. આ વાત એમને સમજાવી. પછી ગોપાલદાસ ગોળિયા નામના એક સેવક એમની પાસે આવ્યા અને આ ગોપાલદાસ સેવક એ પણ ચૈતન્ય મહાપ્રભુના સેવક હતા. એમની પાસે શાલિગ્રામજી હતા. એ શાલિગ્રામની નિત્ય સેવા કરતા. પણ એમના મનમાં જે મનોરથ હતો કે સુંદર સુંદર હું શૃંગાર મારા ઠાકોરજીને ધરું, એ શાલિગ્રામ પર એ કરી નહોતા શકતા. મહાપ્રભુજીને એ વિનંતી કરવા આવ્યા કે મને આપ સ્વરૂપ બદલાવી આપો. તો મહાપ્રભુજીએ કહ્યું કે નહીં, સ્વરૂપ ક્યારેય બદલી શકાતું નથી. પણ તમારો સાચો ભાવ હશે, સાચી શ્રદ્ધા હશે, તો તમારા આ સ્વરૂપ પર તમારો મનોરથ પૂર્ણ થશે. અને પૂર્ણ શ્રદ્ધાથી એ સેવા કરતો રહ્યો અને સાચેમાં એનો એ મનોરથ પૂર્ણ થયો. અને આ ગોપાલદાસે પોતાના આ સ્વરૂપનું નામ પછી રાધારમણ પાડ્યું હતું. આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.